મુલેર ગામના ખેડૂતો દ્વારા ગંધાર ફૂડ પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની વિરોધમાં ગ્રામજનોએ વાગરા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। વાગરા તાલુકાના મુલેર ગામ પાસે આવેલ ગંધાર ફ્રૂટ પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી મીઠાયુક્ત પાણી અને કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાનું સ્થાનિક લોકોનો આક્ષેપ છે। તેમનું કહેવું એવું છે કે કંપની દ્વારા મીઠાયુક્ત પાણી ગમે ત્યાં નિકાલ કરવામાં આવે છે, જેનાથી આગળ પાછળ કંપનીની આવેલ કેટલાક ખેતરોમાં પાણી ફરી વળતું હોય છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા ગુમાવાય છે, જેના કારણે ખેડૂતોના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જેને લઈને આજ રોજ મુલેર ગામના આગેવાનો દ્વારા વાગરા આવી વાગરા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। રજૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે આવી જ રીતે વર્ષ 2019માં પણ ગંધાર પ્રાઇવેટ લિમિટેડ કંપની વિરોધ જીપીસીબીના અધિકારીઓએ પણ અને વાગરા મામલતદારને પણ મુલેર ગ્રામ પંચાયતના તલાટી અને ગામના સરપંચને પણ રજૂઆત કરી હતી। તેમ છતાં ગંધાર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા જેસે થેની પરિસ્થિતિ યથાવત રહી છે, જેને લઈ આજ રોજ ફરી મામલતદાર શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો છે। મીડિયા સમક્ષ તેમણે જણાવ્યું હતું કે અમને અમારી જમીનનું વળતર 2019થી લઈ 2024 સુધીનું યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી। ઉલ્લેખનીય બાબત છે કે મુલેર વિસ્તારમાં મીઠું ઉત્પાદન કરતી ઘણી બધી નાની મોટી કંપનીઓ આવેલી છે, જે લોકો જેમના માલિકોને સરકાર દ્વારા 50 એકર જમીન ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ કંપનીના માલિકો દ્વારા 100 એકરથી વધુ જમીન પચાવી પાડી અને રોફ જમાવે છે। આવી કંપનીઓ વિરોધ કાયદેસરની કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે। સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ।